તો પાઠ છે આપણે વિગતે જોઈએ કે જગમોહન દાસ છે, શેઠ છે પોતે. આ જગમોહન દાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી જ સંબોધાતા. હવે રાજા જેવી શ્રીમંતાઈ હોય તો સ્વાભાવિક છે કે લોકો એને શું કે, રાજા કે. એટલે જગમોહન દાસ શેઠ એટલા શ્રીમંત છે કે એના વર્તુળમાં એટલે કે મિત્રોના વર્તુળમાં તે રાજા નામથી છે એ લોકો એને સંબોધતા એટલે એને બોલાવતા. લક્ષ્મી દેવીએ 2 હાથે એમની આરતી ઉતારી હતી. લક્ષ્મી જે દેવી જે છે એ 2 હાથે એમની આરતી ઉતારી હશે. 60 લાખ રૂપિયાના ખર્ચે એમને દરિયા કિનારે બંગલો બંધાવેલો. તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના ઝળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો. 60 લાખ રૂપિયાના ખર્ચે દરિયા કિનારે બંગલો તો બનાવ્યો છે. કેવો આસમાની આનંદ. આસમાની એટલે ભૂરો રંગ, જે આસમાનમાં એટલે આકાશમાં જે ભૂરો રંગ હોય છે એવા આસમાની આનંદ મહેલ એટલે નામ છે આ બંગલાનું આનંદ મહેલ. એ રાત્રે દીવાના ઝળહળાટથી એટલે વીજળી આપણે કહીએ ને કે લાઇટની એવી ઝળહળાટથી અલકાપુરી એટલે સ્વર્ગની છે એ યાદ અપાવી જતો. તેમને ઘેર 6 મોટર ગાડીઓ હતી અને નોકર ચાકરોનો તો પાર જ નહીં. 60 લાખનો બંગલો એ જમાનામાં બંધાવ્યો હોય દરિયાની કાંઠે, જેની ઘરે 6 મોટર ગાડીઓ હોય ત્યાં નોકર તો રહેવાના જ. એટલે નોકર ચાકરનો તો પાર જ નહીં. આ જગમોહન દાસના કુટુંબના 8 સભ્યો એટલે એના પરિવારમાં ટોટલ 8 સભ્યો છે. કોણ કોણ છે તો કે તેમના પત્ની પાર્વતી બહેન છે, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર છે જેનું નામ સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, તેમજ 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહન દાસ પોતે. આમ ટોટલ એના ઘરની અંદર 8 સભ્યો છે. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કેવો પ્રસંગ શાનો ઊભો થાય? વાત સાચી જ છે. કેવા કીધા? વૈભવવાળા વૈભવશાળી એવું કુટુંબ છે આ. જ્યાં વૈભવ છે, જ્યાં વૈભવશાળી આ કુટુંબની વચ્ચે જ્યારે બધા પોતાની ઈચ્છા મુજબ વર્તી શકતા હોય, ઈચ્છા મુજબ રહી શકતા હોય, જે કાંઈ ઈચ્છા ધારે એ પ્રમાણે મળી રહેતો હોય તો સ્વાભાવિક છે કે ત્યાં કુટુંબમાં ઘર્ષણ એટલે કંકાસ છે એવા પ્રસંગ છે બહુ ઓછા થાય છે. એટલે એકબીજા વચ્ચે છે કાંઈ પણ કોઈ બાબતમાં ઝઘડો છે એ પણ ઓછો થાય છે. બધા જ લોકો સુખી હતા. કેવા હતા? બધા લોકો છે એ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ જ નહોતું. માણસ છે નાની નાની વાતમાં હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, પ્રભુ પ્રત્યે કંઈક ફરિયાદ કરી રાખે કે હે ભગવાન મારી જિંદગીમાં જ આવું કેમ કર્યું. માણસ પોતાના કર્મને જોતું જ નથી, બધો ઈશ્વર ઉપર સીધો દોષ નાખી દે. કાંઈક આપત્તિ કે વિપત્તિ આવે તો એને દૂર કરવાની જગ્યાએ, એની સામે સામનો કરવાની જગ્યાએ, એનો વિરોધ કરવાની જગ્યાએ પોતે છે હાથ ઉપર હાથ રાખી બેસી જાય અને કુદરત ઉપર છે દોષના ટોપલા નાખવા માંડે, જાણે પોતાના કર્મનો કાંઈ દોષ જ નથી. ને પાછા કહે પણ ખરા, અરે ભગવાન મેં હું પાપ કર્યા છે, ક્યાં પાપની સજા તું મને દઈ રહ્યો છો? પણ અહીંયા એવું નથી. શું કામે? 8 સભ્યોમાં બધાને જરૂરિયાત પ્રમાણે મળી રહે, બધા પોતાના પ્રમાણે વર્તી રહે, તો પછી બધાનું જો પોતાની ઈચ્છા પ્રમાણેનું થતું હોય તો ઘર્ષણ તો થવાનું જ નથી. કારણ બધા લોકો ખૂબ સુખી હતા. એની પાસે જિંદગી સામે ફરિયાદ કરવાનું કોઈ કારણ છે નહીં. એટલે અહીંયા કહે છે કે એમની જિંદગીમાં કોઈ પણ ફરિયાદ કરવાનું કારણ હતું નહીં. પણ અહીંયા કુંદનિકા કાપડિયા લખે છે કે પણ વિધાતાના ખેલમાંય અજબ વણાક રહ્યા હોય છે. વિધાતા, આપણા ભાગ્ય વિધાતા જે આપણું ભાગ્ય લખે છે, એટલે અહીંયા ભાગ્યની લીલા પણ છે. એ અજબ વણાકો જીવનમાં લઈ આવે છે. જગમોહન દાસ સટ્ટાનો વેપાર કરતા હતા. હવે તમને બધાને ખબર છે કે સટ્ટાનો વેપાર એટલે તેજી મંદીનો ધંધો. એટલે સટ્ટાનો વેપાર કરતા હતા. વેપારમાં એમને એક ભયંકર ફટકો પડ્યો, ખોટ આવી. અને વિપત્તિ આવે ત્યારે કઈ પૂછીને તો આવતી નથી. એટલે આ ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી આવતી નથી, પૂછીને આવતી નથી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. વિચાર્યા જેવી વાત છે. લાવ લશ્કર એટલે દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય આપણે કહીએ ને, પણ અહીંયા છે એ ચારે બાજુથી મુશ્કેલી આવવાની વાત છે. મુશ્કેલી આવે, એકલી નથી આવતી, પણ કેટલી બધી પ્રકારની એ સમસ્યાઓ લઈને આવે છે. એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનની પરંપરા ચાલી આવી.
જગમોહન શેઠના જીવનમાં વિધાતાએ ફટકો આપ્યો. શેર સટ્ટામાં નુકસાન આવ્યું અને મુશ્કેલી કેવી રીતના આવી? જાણે આઘાતો આવ્યા, પરાજયો આવ્યા. જ્યાં જ્યાં પોતે ધંધામાં રોકાણ કર્યા હશે, પૈસા કાંઈ પણ નવા સાહસ કર્યા હશે, એમાં બધાયમાં નુકસાનીની પરંપરા આવી અને થોડા વર્ષોમાં આ જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. વળી મને ઓલું ગીત યાદ આવે છે, પ્રદીપે ગાયું છે कि सुख दुख दोनों रहते जिसमें जीवन है वो नाम, कभी धूप कभी छाँव, कभी धूप तो कभी छाँव, ऊपर वाला पासा पे के नीचे चलते दाम, कभी धूप कभी छाँव, कभी धूप तो कभी छाँव. છે ને મસ્ત ગીત. એટલે અહીંયા છે ધૂપ છાવની જેમ જે માણસની આ ધોમધોમ સાહેબી હતી, છ ગાડીઓ, નોકર ચાકર, કોઈ વચ્ચે ઘર્ષણ નહીં, સુખના દિવસો, અને આ વિધાતાના ફટકામાં પરાજયો, નુકસાનની પરંપરા ચાલી આવી. બસ થોડા જ વર્ષોમાં આ જગમોહનદાસ બધું ખોઈ બેઠા. વિદ્યાર્થી મિત્રો કહે છે ને કે ભલે વિધિ ના આતે જગત में बुरे विधि ना आते, कड़वे मीठे फल कर्म के यहाँ सभी पाते. જીવનની અંદર ક્યારેક સારા દિવસો પણ આવે ને ખરાબ પણ દિવસો આવે, પણ અહીંયા છે જગમોહનદાસ બધું કોઈ બેઠા. એ ન માની શકાય એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉગડતા ન ઉગડતા વહી ગયું. આટલી બધી સંપત્તિ, કુદરતનો ફટકો ભાઈ લાગે ને, એક સેકન્ડની વાર ન લાગે. એટલે તો કહે છે કે કુદરતની લાઠીમાં અવાજ નથી. કર્મનું ફળ છે બધાએ ભોગવવું પડે છે. થાય આવું તો એટલે અહીંયા છે એ સંપત્તિ, વૈભવ હતું, માન હતું, એક સ્થાન હતું, બધું જ પાણીનો રેલો જેમ વયો જાય, રેલાની માફક આંખ ઉગડી ન ઉગડતા એ બધું જ વહી ગયું, બધું લૂંટાઈ ગયું, બધું વહી ગયું. નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા વેચી નાખવો પડ્યો. મોટર ગાડી ને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલા જ વેચી નાખેલી. ઘર પણ ન રહ્યું. વિચાર કરો તમે, ઘર પણ માણસ પાસે ન રહ્યું. વિચાર કરો, 60 લાખનો બંગલો, 6 ગાડીઓ તો પહેલા જ વેચી નાખી હતી. છેલ્લે મકાન વેચવાનો વારો આવ્યો અને અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલતા હતા એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. કેવો આઘાત, કેવો પ્રહાર! આંખ ઉગડતા ના ઉગડતા આંખના પલકારામાં જોતામાં જોતા જે બધું જ એનું ચાલ્યું ગયું. અતિશયોક્તિ હોય તે કરતા વાત વધારીને રજૂ કરવી. એ અતિશયોક્તિ વગર જે બાળકો સોનાના પારણામાં ઝૂલતા હતા એ જગમોહનદાસ માત્ર 50 રૂપિયા ભાડામાં છે એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. કેવો કુદરતે ફટકો માર્યો તમે જુઓ. કેવી નુકસાની! બધું લૂંટાઈ ગયું, વેચાઈ ગયું. બંગલાની અંદર 60 લાખના બંગલાના એ જમાનામાં રહેતા માણસો માત્ર 50 રૂપિયા ભાડાના મકાનમાં રહેવા ગયા. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે, અક્કડતાથી અભિમાની બનાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી, બેપરવાઈનો આંચડો પહેરાવે છે. જો આંચડો એટલે કશુંક છુપાવવા માટેનું સાધન, જે પાલવ કહે ને. અહીંયા લોકો છે વૈભવની અંદર જીવેલા, એવા આસન ઉપર બેઠેલા માણસનો સ્વભાવ છે ને એને અમીરી અને બેપરવાઈ, એને કોઈ પણ જાતની પરવા ન હોય ને એવું ઓઢણું ઓઢી લે માથે. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે, પાઈના હિસાબ ઉપર ને દિવસો ખેંચવાના હોય છે, ત્યારે એના સ્વભાવમાં સમતુલનતા અને ધૈર્ય કેટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. વાત સાચી જ છે. પાય માટે માણસ, પાય એટલે રૂપિયાનો 3જો ભાગ, એનો હિસાબ રાખવો, દિવસો છે એ ગરીબાઈમાં ખેંચવા, ઓછી વસ્તુને ઓછી જરૂરિયાતો ઊભી કરી અને એ પ્રમાણે પોતાનું સંતુલન જાળવવું, સ્વભાવમાં પણ સંતુલન જાળવવું. એ બધી વસ્તુ છે ને એમાં ઔદાર્ય કેટલા રહે છે. વાત સાચી છે, ઔદાર્ય એટલે ઉદારતા. આ બાબતની ઉદારતા માણસની અંદર કેટલી હદે રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. અને વાત સાચી છે કે દરેક વસ્તુનું નિરીક્ષણ તો કરવું જ જોઈએ. જો આપણે જાણીએ નહીં તો એ બધું ન કામું.
એટલે અહીંયા જગમોહન દાસ શેઠ છે એ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી. નાના એટલે નાના માણસ, ગરીબ માણસ બની ગયા હતા. અને ગરીબ માણસ બની જાય તો એ નોકરોને તો કાંઈ પગાર આપી ન શકે, એટલે નોકરોને રજા આપવામાં આવી હતી. કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો હતો. એમાં એક એમનો જે નોકર છે એ એક ઘાટી જે કે છે એ એક છે એ ઘરનું કામ કરતો હતો. રસોઈનું કામ છે સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસોની અવર જવર વધી હતી. પેલા તો જમાનો હતો 4-4, 6-6 ગાડીઓ, એટલા બધા નોકર ચાકર, શ્રીમંતાય, આવા બધા એમના નામ અને સ્થાનની વચ્ચે લોકો ત્યારે મોટા મોટા માણસો આવતા હતા. પણ હવે સ્ત્રી છે ઘરમાં કામ રસોઈના કરવા માંડી, નોકરોને રજા આપી દેવા માંડી. જે નોકર અને મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એના ઘરે નાના અને સામાન્ય માણસોની અવર જવર છે એ વધી હતી. કારણ જગમોહન દાસ પણ નાના માણસ બની ગયા હતા. જગમોહન દાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હવે આ વાત જે આપને કરી રહ્યા છે એ એવું કહે છે કે જગમોહન દાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી, પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. એ લોકોએ કદી કામ કર્યું નહોતું, બરાબર છે, એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ તેઓ એને નિભાવી લેતા. આવડા મોટા બંગલામાં રહેલા લોકોએ જો કોઈ દિવસ કામ ન કર્યું હોય તો સ્વાભાવિક છે કે વિપરીત પરિસ્થિતિની અંદર એ લોકોને કામમાં તકલીફ રહેવાની. અહીંયા પ્રીતિની મિત્ર છે દક્ષા, નામ આવશે આગળ. એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું, પણ એમની બદલાયેલી સ્થિતિ જોઈ કે હું હવે પછી એના ઘરે અવારનવાર જતી. શા માટે? તો કે પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરવા માટે. એ લોકોએ કદી કામ નહોતું કર્યું, એટલે અગવડો તો સ્વાભાવિક છે, પારાવાર એટલે ખૂબ માત્રામાં છે એ હતી, બરાબર છે. અને એ નિભાવી પણ લેતા હતા. જો શબ્દ યાદ રાખજો, અગવડો છે એ ખૂબ છે, પારાવાર એટલે ખૂબ માત્રામાં છે. પણ મને આ વાક્ય રચનામાં જે આવે છે ને, પણ તેઓ એને નિભાવી લેતા હતા. માણસ દુઃખમાં આવી જાય ને સાહેબ, કેટલી બધી જાતના વિચાર કરી લે. પરિસ્થિતિમાંથી ન નીકળી શકે એમ હોય તો આપણે છાપા અને અખબારની અંદર આપણે જોઈએ છીએ કે લોકો આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ જાય છે. માથે એટલું બધું કરજ ચડી જાય, ભરપાઈ કોઈ રીતે ન કરી શકે, લોકો એને દબાણ કરે, વ્યાજના ચક્કર ચડવા માંડે. આવી મુશ્કેલી અને આપત્તિની અંદર માણસ જાય તો જાય ક્યાં? અને છેલ્લે ન લેવાનો નિર્ણય લઈ લે છે. પણ કેને કે હિંમતે મરદા તો મદદે ખુદા. અહીંયા છે ને એક હોનહાર કહેવાય ને, હોશિયાર માણસ હોય, જેની અંદર સંસ્કાર હોય, જેની અંદર આવડત હોય. એટલે જ ને આની પહેલા મેં એક દુહાની અંદર છે એ જોયું હતું કે વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદમ કીજીએ, ઉદમ વિપત ને ખાય. વિપત્તિ ને આપત્તિના સમયની અંદર માણસે નિરાશ થવાની જરૂર જ નથી. કારણ કે કુદરત એક માર્ગ જો બંધ કરે ને તો 10 રસ્તાઓ તો ખોલીને બતાવે. એક દરવાજો બંધ થાય તો 10 દરવાજા તો ભગવાન આપણા સામે ખુલ્લા મૂકે છે. એ માન્યતા કઈ ખોટી નથી. વિપતે ઉદમ કીજીએ, ઉદમ વિપતને ખાય. એટલે જ ઊભી થતી પારાવાર મુશ્કેલીઓને પણ આ લોકો છે એ નિભાવી લેતા. એક દિવસ બપોરે કે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? ત્યાં જાય છે એક દિવસ બપોરે, છાપું વાંચે છે. દયાળજી દાદા છે એ બેઠા બેઠા છાપું વાંચે, જઈને નમસ્કાર કરે, છાપું ખસેડી, ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ, દાદા મીઠું સ્યા, ઘણા દિવસે આવી બેટા. પ્રીતિ કહેતી હતી તું બહાર ગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? ઘણા દિવસે પ્રીતિને મળવા ગઈ હશે. એટલે દાદા કહે છે કે પ્રીતિ છે એ મીઠું હસીને કહે છે, ઘણા દિવસે આવી બેટા. પ્રીતિ કહેતી હતી કે તું બહાર ગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? હું તો દાદા વળી કયે દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ તો કહો. કેટલી સરસ મીઠાશ ભરી છે, દાદા સાથે વાત કરે છે. દાદા એક હળવો નિસાસો મૂકીને કહ્યું, મારે શું દુઃખ છે દીકરી, ત્યારે બેઠો બેઠો ખાતો હતો, આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું.
મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઊઠું કે મસાલો નાખેલી ગરમ જે ચાનો સરસ કપ છે હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે. બપોરે છાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. કેટલી સરસ વાત છે. જો આ એક નિભાવી લેવાની વાત છે, એક સમજણની વાત છે. શ્રીમંતાઈ આ લોકોમાં હજી ગઈ નથી. ગઈ સંપત્તિ સાંભળે ગયા વહડે વહાણ, ગત અવસર આવે ને ગયા ન આવે પ્રાણ. પણ પ્રાણ ભેગું છે એ જાય શું? હે માણસ એમ કે ઠાઠણીમાં આપણે કાંઈ બાંધી જાય છે, કાંઈ નથી બાંધી જાતે જઈ. પણ બાંધીને શું જાય ખબર છે? સંસ્કાર. માણસની અંદર સંસ્કાર હોય ને તો એ ચોક્કસ એની સાથે જાય છે. એટલે કે દાદા નિસાસો નાખીને એને કહે છે કે દીકરી, પેલા હું બેઠા બેઠા ખાતો હતો, આજે પણ રોટલો ખાઉં છું, મને કશી વાતની તકલીફ નથી. હજુ હું સવારે પરથારીમાંથી ઉઠું છું તો ગરમા ગરમ મસાલાવાળી ચા આવે છે. વહુ છે કે મને પૂછીને રસોઈ બનાવે છે, મારી તબિયત માટે છે જુદું રાંધે પણ છે. છાપા વાંચું છું, સાંજે ફરવા જાઉં છું. હા, મોટર કાર નથી પણ ચાલીને જાઉં છું તો ઉલટાની તબિયતમાં પણ મને સારું લાગે છે, ઉલટું સારું લાગે છે. આ છે સમજણ. દરેક પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય ને માણસ, એ જીવવાની જ આખી વાત અલગ છે. ટૂંકા શબ્દમાં કહું, જીવવાનો સાચો આનંદ છે. એટલે બેન છે દાદા અને આ દક્ષાની પણ દર્શનાબેન છે, બંને વાત કરે છે. દર્શનાબેન દાદાને કહે છે કે તો દાદા તમે નિશ્વાસ કેમ મૂક્યો? નિશ્વાસ એટલે નિશાસો. તમે નિશાસો કેમ મૂક્યો? એમ છે દીકરી કે જ્યાં સુધી સાહેબી હતી, સાહેબી એટલે તમને બધાને ખબર છે કે આ જગમોહનદાસ શેઠ છે એ પૈસાવાળા હતા, ત્યાં સુધી તો દયાળજી દાદાને પણ કોઈ વાંધો હતો નહીં. એટલે કે દીકરી જ્યાં સુધી સાહેબી હતી એટલે કે સંપત્તિ હતી, વૈભવ હતો, ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો. તે કશું ખરાબ લાગતું નહોતું, એટલે કે કશું ખરાબ નહોતું લાગતું. પણ આજે જેણે કદી કશું કામ કર્યું નથી એવા પાર્વતી, પ્રીતિ, ઉત્પલા આ જોશભેર કામ કરવા છે લાગી ગયા છે, ત્યારે હું બુઢો કશું કર્યા વગર ખાઉં છું, તે મને ખૂચે છે. જેણે કોઈ કામ નહોતું કર્યું એવા પાર્વતી, પ્રીતિ, ઉત્પલા જેવા લોકો કામ કરવા માંડ્યા ઘરનું. જેણે કોઈ કામ જ નહોતું કર્યું અને હું બુઢો માણસ કે કશું કામ કર્યા વગર ખાઉં છું ને, તો એ કે મારા મનને આ વાત ખૂચે છે. પણ હું હવે શું કરી શકું? મારી જુવાનીમાં તો મેં પણ ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે? જુવાનીમાં તો કે મેં બહુ કામ કર્યું છે, પણ હવે આ વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, બુઢો માણસ છે, શું કામ કરી શકે? એટલે કે આ અવસ્થાએ હું શું કામ કરી શકું? પણ અહીંયા દાદા છે આગળ કે છે કે મને એ કામ કોણ આપશે આ અવસ્થાએ? બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે. દાદા ફરી એમનું મીઠું પણ વલોવાયેલું હાસ્ય હસ્યા. વાત કેટલી સરસ કરી ગયા. એમને બેઠા બેઠા ખાવું ગમતું નથી. વિલોવાયેલું એટલે કરમાયેલું જે હાસ્ય છે એ દાદા છે કહી ગયા. અને અહીંયા છે કઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી? મેં એમને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો, એટલે કે દર્શનાબેન છે એને આશ્વાસન આપવાનો પ્રયાસ કરે છે ને અંદર ગઈ ત્યાં એને સુમોહન છે એ બહાર જતો વચ્ચે જ મળી જાય છે. એટલે કે વચ્ચે સુમોહન મળી ગયો. ઓહો, દર્શનાબેન ઘણા દિવસે કઈ? સુમોહન છે દર્શનાબેનને જોવે છે ને કે છે, હા જરા બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ છે ને? સુમોહને પણ નોકરી ગોતી લીધી છે એટલે પૂછે છે કે નવી નોકરીમાં આનંદ છે ને? આનંદ તો છે દર્શનાબેન, છેક અમેરિકા જઈને ભણી આવ્યો, એ નકામો તો ન જ જાય ને. પણ એક વાત છે, એના મોં પર વિષાદની રેખાઓ દોરાઈ ગઈ. વિષાદ એટલે નિરાશા, નિરાશા દુઃખની રેખાઓ આપણે કહીએ. એક વાતનું મને ખૂબ દુઃખ થાય છે. આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી, એને ડોક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. તમે તો જાણો છો એ ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતા ક્યાંય વધારે. મને એમ હતું કે મારી નાનકડી વાલી બહેનને હું ઊંચામાં ઊંચી એટલે કે શક્ય હશે તે કેળવણી આપીશ. પણ હવે એ સ્થિતિ રહી નથી. મને થાય છે હું એનાથી મોટો, એટલે મને સગવડ મળી ગઈ. હવે સ્થિતિ બદલાય એમાં સહન તો એણે જ કરવાનું છે ને. સહન તો સામાન્ય રીતે મોટા કરે, એ મારાથી નાની તો પણ એનો અવાજ ભીનો થઈ ગયો. બેન માટે કેટલી ચિંતા છે. પ્રીતિ ભણવામાં હોશિયાર છે, સુમોહનને એને ડોક્ટર બનાવી છે.
સુમોહન જ્યારે અમેરિકા ભણવા ગયો ત્યારે ઘરની પરિસ્થિતિ આખી અલગ હતી. અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જ્યારે પ્રીતિને ડોક્ટર બનાવવા માટે ભણાવવાની એની પૂરેપૂરી ઈચ્છા છે. પ્રીતિને ડોક્ટર બનાવવાનું એનું સપનું છે કે એની બેન છે ડોક્ટર બને, પણ પોતે લાચાર થઈ ગયો. ઊંચામાં ઊંચી કેળવણી અત્યારે આપી શકાય એવી સ્થિતિ નથી. એટલે એને મન છે એ વાતનું દુઃખ થાય છે કે હું એનાથી મોટો છું, મારે આ બધી એની સગવડ કરવી જોઈએ. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ એટલે સહન કરવાનું પ્રીતિને ભાગ્યમાં આવ્યું છે. સહન તો સામાન્ય રીતે કે મોટા કરે, એ મારા કરતા નાની તો પણ આટલું તો એ માન બોલી શકે છે. અને એનો અવાજ છે ભીનો થઈ જાય છે, ગળે ડૂમો બાજી છે જાય છે, હૃદયની અંદર દુઃખ થાય છે. એના હૃદયમાં રહેલી આ પ્રેમ સભર વાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ આવી. કેટલી બેન પ્રત્યેની લાગણી છે ભાઈને, કરુણ સભર વાણી છે. દર્શનાબેન સાંભળે છે તો દર્શનાબેનનું પણ દિલ છે દુઃખી થાય છે. એને પણ કરુણા છે આવી જાય છે. હું બોલી, કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન. વાત સાચી છે. ગમે એવા સંયોગો કેમ ના આવે, સંયોગો એટલે સંજોગો, ગમે એવા સંજોગો દુઃખના કેમ ના આવે, એમાં માણસે ક્યારેય પરાજિત થવું જોઈએ નહીં. અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે એની સામે લડત આપે એનું નામ જીવન છે. તમે આવા પુરુષાર્થી છો, પછી પ્રીતિને શાની ચિંતા? ભાઈ જોવો પુરુષાર્થી હોય, ભાઈ જો મહેનત કરવા વાળો હોય તો પછી બહેનને શા માટેની ચિંતા? આવું દર્શનાબેન છે એને કહે છે. સુમોહન સાથે દર્શનાબેન આવી વાત કરે છે. રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી છો કે કશુંક દુઃખ થાય છે? વૈભવમાંથી આવી કારમી ગરીબાઈમાં આવી ગયા તો સ્વાભાવિક છે બધાને દુઃખ થતું હોય છે. પણ અહીંયા છે એ દર્શનાબેન ભાભીને પૂછે છે જે ચોખા વીણતા હોય છે રસોડાની અંદર. તપસ્વીની ઉમાના જેવું સુભગ સ્મિત કરી ઉત્પલા ભાભી બોલ્યા. ઉત્પલા ભાભીને કેવા કીધા? તપસ્વીની ઉમા. ઉમા કોણ છે? માં પાર્વતી, શિવના પત્ની. સુભગ એટલે સુંદર એવું સ્મિત આપી અને આ ઉત્પલા ભાભી બોલ્યા, અરે બહેન, તમે પણ શું એમ માનો છો કે બંગલો અને મોટર ગાડી જ માણસને સુખ આપે છે? અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે, સાંજના એ નોકરી પરથી થાકીને આવે, અમે જમી લઈએ, પછી રાતે 2 ઘડી વાતો કરતા જે શીળો આનંદ મળે છે ને, એ પેલા પાર્ટીને ક્લબને મિજબાની મિજલસોમાં ક્યારેય ન મળતો. પણ એક રંજ તો મને મનમાં રહે છે. આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરોબર ફાવટ આવી નથી. કામ કરતા પુષ્કળ વાર લાગે છે. થાય છે પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત, અને આજે મને વખત મળત તો હું પણ થોડું ઘણું કમાઈ એમના બોજને હલકો કરી શકત ને. બસ આટલો શોખ મનમાં થયા કરે છે. પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે, પછી હું કોઈ શાળા કે એમ કામ કરવા જઈ શકીશ. એટલે શાળામાં કે એમ ગમે ત્યાં કામ કરવા જઈ શકીશ. તપસ્વીની ઉમા જેવું જ વ્યક્તિત્વ છે ભાઈ. વાહ! કે તમે શું એવું માનો છો કે માણસ બંગલા અને મોટર ગાડી હોય એ જ માણસને સુખ આપે છે? સાચા સુખની વ્યાખ્યા એ નથી. અરે કે આ ઘરકામ કરવામાં મને જેટલી મજા પડે છે એટલી તો સેમાય નથી પડતી. સાંજના એ થાક્યા પાક્યા આવે, અમે બધા જમી લઈએ, રાત્રે 2 ઘડી વાતો કરીએ ને, એ જે શીળો એટલે કે શાંત એવો શીતળ એવો જે ઠંડો, સીડું એટલે અહીંયા ઠંડો જે આનંદ મળે છે ને, એ પેલી પાર્ટી ક્લબ કે મિજલસોમાં, જો મિજલસો એટલે જલસો, આપણે મેળાવડો કહીએ, એ મેળાવડામાં એ છે આનંદ મળતો નથી. પણ મનમાં રંજ એ વાતનો રહે છે એમને. રંજ એટલે એક વાતનું એને મનની અંદર દુઃખ રહે છે. દિલગીરીથી એ કહે છે કે જો પહેલેથી થોડું ઘણું જો કામ કર્યું હોત અને કામમાં જો ફાવટ આવી હોત ને, તો આજે જે કામમાં વાર લાગે છે ને વાર ન લાગત. એ પહેલેથી થોડું આજે જો આટલો વખત પાછળ બગાડવો પડે છે, કામની પાછળ એ ન બગાડવો પડત, અને પોતે જો કાંઈ કામ આવું કર્યું હોત ને તો પોતાના પતિને જે કામમાં મુશ્કેલીમાં ત્યારે પોતે પૂરેપૂરી રીતે મદદરૂપ થઈ શકત. એટલે મનની અંદર એને શોક રહે છે, એવો દુઃખ રહે છે કે પોતે કમાઈને પોતાના પતિનો આધાર બનવાની જગ્યાએ એ કાંઈ કરી નથી શકતા. પણ એ છેલ્લે એવું કહે છે કે હું પણ થોડા ઘણા સમયની અંદર બધી ફાવટ આવી જશે મને કામની, અને પછી હું કોઈ શાળામાં કે એમ કાંઈ પણ જગ્યાએ કામ કરી શકીશ અને ઘરને મદદરૂપ બની શકીશ. આ છે કહેવાય, આને કહેવાય એક કહેવાય ને કે ગુણ સુંદરી. હું અહીંયા એ શબ્દ વાપરીશ.
જેમાં ઘરની જે ગૃહ વ્યવસ્થા છે એ સાચવવાના જે ગુણ હોય ને એ આ સુંદરી છે, જેને આપણે કહીશું ઉત્પલા ભાભી. કેટલી સુંદર વાત કરે છે. પાર્વતીબેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા. હવે દર્શનાબેનની મુલાકાત છે એ પાર્વતીબેન સાથે થાય છે. ઘરના એક એક સદસ્યોની માનસિકતા આ પરિસ્થિતિમાં શું છે એ દર્શનાબેન જાણે છે. શું કહે છે કે પાર્વતીબેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા, મને જોતા જ બોલ્યા, આવ દર્શના, તું આવે છે તો ગમે છે. હું તો હવે એટલી એકલી પડી ગઈ છું. પ્રીતિ કોલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુધા દેતી નથી. મિલન મૃણાલને તૈયાર કરું તો પણ કહે, ના બા, અમે બધું કરીશું, તમે રહેવા દો. પછી આખો દિવસ કરવું શું? ઘરનું વાતાવરણ ભાઈ બહુ જોરદાર છે. બહુ સરસ સમજા જેવો આ પાઠ છે. ઘરનું વાતાવરણ ગમે એવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ કેવું બેલેન્સિંગ વાળું બનાવી શકાય. દર્શના કે તું આવે છે મને ગમે છે, હવે હું એકલી પડી ગઈ છું. પ્રીતિ કોલેજમાં જાય છે, ઉત્પલા ઘરનું કામ કરે છે, કામ કરવા મને દેતી નથી, ક્યાંય અડવા નથી દેતી. નાના એવા મિલન અને મૃણાલને હું તૈયાર કરું તો પણ કહે, ના બા, અમે કરી લઈશું, તમે રહેવા દો. પછી આખો દિવસ કરવું શું? એ હસી, કેવા નસીબદાર સાસુ છો તમે, આવી વહુ કોઈ સહેલાઈથી નથી મળતી. દર્શના એને કહે છે. એ મારી નજીક આવી ધીમેશ્વરે બોલ્યા, તે તું શું માને છે કે એ મારું નસીબ છે? એ તો છે દાદાજીના પુણ્યનું બળ. મને ખબર છે દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે કર્યું નથી, ખોટું વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી. ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાનું વધુ મોટી આશીષ આપી છે. પણ શોખ એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કંઈક ને કંઈક કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ. મને થયું કપડાં સીવતા શીખું તો સંચો ઘરે વસાવી શકાય, પણ ડોક્ટરે કહ્યું હતું આંખે ઝાખપ આવે છે એટલે આંખનું કોઈ કામ હમણાં કરજોમાં. દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ખરે ટાણે વિઘ્ન ઊભું થયું ને. બસ આટલું ન હોત તો કશી ખોટ નહોતી. વિચાર તો કરો. પાર્વતી બહેન પણ કેટલી સરસ વાત કરે છે. ઘરની અંદર મદદરૂપ થવાની એની પણ કેવી ખેવના છે. ઘરના બધા સદસ્યોએ કામ ઉપાડી લીધું, પોતે આવી રીતના નવરા બેસે છે એ એમને જરા પણ નથી ગમતું. અને દાદાજીના પુણ્યના હિસાબે આવી વહુ મળી છે. એ પણ દાદાજીએ કોઈ દિવસ જીવનમાં ખોટું કામ કર્યું નથી, અનીતિનું ખાધું નથી, અનીતિનું લીધું નથી. એના કારણે ઘરની અંદર આવી સમજણ અને આવી શક્તિ છે એવું પોતાનું માનવું છે. દાદા ખોટું વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર નથી કર્યો. અને પાછું એવું કે છે કે ભગવાને સંપત્તિ લઈ લીધી તો ઉલટાનું સારું કર્યું, મોટા આશીર્વાદ આપ્યા છે એવું કહે છે. પણ એને શોખ કેટલો થાય છે કે જ્યારે મુશ્કેલીને નિવારણ માટે કોઈકે ને કોઈકે કાંઈક ને કાંઈક પોતે કામ ઉપાડી લીધું છે ત્યારે પોતે એકલા રહી ગયા છે એવું પાર્વતીબેન કહે છે. કપડાં સીવતા શીખું તો સંચો ઘરે વસાવી શકાય, ઘરને મદદરૂપ થઈ શકાય, પણ ડોક્ટરે કહ્યું હતું કે આંખે ઝાખપ આવી છે એટલે કે ઝાંખું દેખાય છે તો એવું કોઈ કામ હમણાં કરતા નહીં. દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ખરે ટાણે આમને વિઘ્ન આવ્યું એવું પોતે વિચારે છે. બસ આટલું ન હોત ને તો કશી ખોટ ન હોત. આવું એમનું માનવું છે પાર્વતીબેન. ઘરનું દરેક સદસ્ય એવું વિચારતા હોય ત્યાં દુઃખ લાંબો સમય રહે નહીં એ વાત જરાય ખોટી નથી. વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ રૂપે એક નાનકડી હું તમને વાત કહું. એક શેઠ છે ને, એને રાત્રે આવી અને ભાગ્ય વિધાતા સપનામાં કહે છે કે તે ખૂબ સુખ ભોગવી લીધો, હવે તારા દુઃખના દિવસો છે ચાલુ થાય છે, એટલે તારે ત્યાં હવે ઉપાધિ છે એ આવે છે અને હવે તારે એને સહન કરવાની છે અને ખૂબ દુઃખ છે એ તારે ત્યાં રહેવાનું છે. એટલે શેઠે વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, કુદરતનો ક્રમ છે કે ભાઈ સુખ આવે પછી દુઃખ એ આવે, તો દુઃખ આવશે તો વેઠી લેશું. એટલે ઘરની અંદર જ્યારે વવારું છે ખીચડી રાંધે છે અને ખીચડી રાંધે તો ખીચડીની અંદર મીઠું છે વધારે પડી જાય છે, એટલે ખીચડી ખારી થઈ જાય છે. શેઠ છે ખાવા બેસે ને ખીચડીની ચમચી ભરે ને ત્યાં શેઠને ખબર પડી જાય કે દુઃખ ઘરની અંદર આવી ગયું છે અને હવે આપણી ઉપાધિ છે ચાલુ થઈ ગઈ છે. એટલે શેઠે સ્વીકારી લીધું, પણ મૂંગા મોઢે ખીચડી ખાય અને ઊભા થઈ ગયા. પાછળ છે એ દીકરા ખાવા બેઠા. જ્યારે એને ખીચડી પીરસવામાં આવી તો ખીચડી જેવી મોઢામાં નાખી એટલે કે ઓહો, આ ખીચડી તો બહુ ખારી છે. એટલે એને એની બાને પૂછ્યું કે બાપુજી કાંઈ બોલ્યા હતા? તો કે ના, કાંઈ નહોતા બોલ્યા. તો ટેક કાંઈ વાંધો નહીં. એણે પણ ખીચડી ખાઈને પોતે છે ઊભો થઈ ગયો. પાછળ છે દીકરાની વહુ છે એ બેઠ્યું. જ્યાં એણે ખીચડી ખાધી અને મોઢામાં નાખી તો કે ઓહો,
ખીચડી તો આપણાથી ખારી થઈ ગઈ છે, બાપુજી કાંઈ ન બોલ્યા અને એ કાંઈ ન બોલ્યા, તો વવારું પણ છે એ અને બા છે, બધાય છે મૂંગા મોઢે છે ખીચડી ખાઈ લીધી. એટલે ભગવાન છે એ આ બધું દ્રશ્ય જોયું કે જેના દીકરામાં આવા સંસ્કાર હોય, જેના દીકરામાં આવી સમજણ હોય, ત્યાં દુઃખ કેવી રીતના ટકે. એટલે ઉપાધિને દુઃખ છે એ ત્યાંથી નીકળી ગયા અને વળી પાછા એ શેઠના દિવસો છે એ સુંદર આવી ગયા. કારણ કે જે ઘરની અંદર આવી સમજણ હોય ને ત્યાં દુઃખ કોઈ દી ટકી જ ન શકે. જોઈએ આગળ શું થાય છે. બહાર જઈ પ્રીતિનો હાથ પકડી આ દર્શના છે બોલે છે કે પકડીને હું બોલી, પ્રીતિ તું તો ખૂબ ભાગ્યવાન છો. જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય, એમના પ્રેમની સુવાસ તો સાચે જ તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે. વાત કેટલી સરસ છે. બધાએ કામમાં મદદરૂપ થવાની વાત કરી, બધા કામમાં જોડાઈ ગયા, એકબીજાની ચિંતા કરે છે, ઘરની પરિસ્થિતિને સાચવવા માટે એકબીજાને મદદરૂપ થાય છે. દુઃખમાં આવ્યા પછી ભાગ્યમાં રોઈને બેસી રહેવા કરતા કાંઈક મહેનત કરવાની બધામાં એવી ખેવના છે. એટલે કે તું પ્રીતિ તું ખૂબ ભાગ્યશાળી છો. જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના હોય, કર્તવ્ય બજાવવાની ભાવના, પોતાને ઘસી નાખવાની એટલે કે બીજાના અર્થે ઉપયોગી થવાની મનોવૃત્તિ હોય, એવી ઝંખના હોય, એ ઘરમાં તો સ્વાભાવિક છે કે પ્રેમની સુવાસ જ ફેલાવાની. અને એટલે જ કે છે કે આ તારા જેવી આ જે દીકરી ભાગ્યશાળી છે એ મને ઈર્ષા કરવા માટે ભાગ્યશાળી બનાવી દે છે. અને મારી સામે આનંદથી જોઈ પ્રીતિ બોલી, કર્તવ્ય ભાવના, હું તો એને શ્રીમંતાઈ કહું છું. આ કર્તવ્ય ભાવના નથી, શું છે? શ્રીમંતાઈ છે. સાચો વૈભવ આ છે, સાચી સંપત્તિ આ છે. એટલે કે હું એને શ્રીમંતાઈ કહું છું. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો. રૂપિયા હતા, પૈસા હતા, ગાડી હતી, ઘરમાં એસી હોય, બધી સગવડ હોય, એ તો માત્ર બાહ્ય આડંબર છે, દેખાવ. આડંબર એટલે દંભ, ડોળ આપણે જેને કહીએ તે, એ તો માત્ર ડોળ હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો એ સૌના દિલમાં વસેલી છે. અને એ દિલમાં વસેલી શ્રીમંતાઈ કઈ છે? સંસ્કારની શ્રીમંતાઈ. મળી ગયું ને ટાઇટલ. જ્યાં સમજણ શક્તિ હોય, જ્યાં દરેક પરિસ્થિતિ ઉપર પોતાની જાતને ટકાવી રાખવાની ક્ષમતા હોય, જ્યાં સંસ્કારો ભરપૂર હોય, એકબીજાને મદદરૂપ થવાની ઝંખના હોય, ભાવના હોય, દિલની અંદર એકબીજા માટે કરુણા હોય, ત્યાં જ તો સંસ્કાર છે હોય છે. એ જ તો સંસ્કાર છે અને એ જ સાચી શ્રીમંતાઈ છે. અને એ શ્રીમંતાઈ કઈ છે? સંસ્કારની શ્રીમંતાઈ છે. એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી અમે સી રીતે અમારા ઘરની એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા હોત? કહે તો વાત સાચી જ છે. સંવાદિતા એટલે એકાગ્ર, સહમતિ, કે આટલું બધું પતન થયું, આટલું બધું લૂંટાઈ ગયું, આટલી બધી નુકસાની ગઈ, આટલી બધી ગરીબાઈ ઘરમાં આવી ગઈ, છતાં પણ આર્થિક દ્રષ્ટિએ એટલા પાયમાલ થયા પછી પણ ઘરની એ સંવાદિતા, એકબીજા સાથેનો આનંદ, એકબીજા સાથેની અખંડિતતા અમે જાળવી શક્યા. કહે તો શાના કારણે? સંસ્કારની શ્રીમંતાઈના કારણે. એટલે હર્ષથી છે એ દર્શના પ્રીતિનો હાથ દબાવ્યો અને કહે છે કે ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ તું, ઘણા મોટા ધનની. અને એ ધન કયું છે? સંસ્કારનું. એ શ્રીમંતાઈ કેની છે? સંસ્કારની. અને એની એ સ્વામીની બની છે, એની એ માલકીન બની છો. આવું પ્રીતિને દર્શના કહે છે. અને અહીંયા પાઠ છે આપણો પૂરો થાય છે. દ્વાર અને દિવાલમાંથી લીધેલો આ પાઠ ખૂબ તમને સમજાણો છે. ઘરની પરિસ્થિતિઓ ઘણી વખત માણસ સેટ હોય કે નાનો ગરીબ માણસ હોય, બગડતી હોય છે, કોઈની સુધરતી હોય છે, પણ એ પરિસ્થિતિની અંદર આપણી જાતને કેમ ટકાવી રાખવી, એમાં કેમ સંઘર્ષ કરવો, કેવી રીતના માર્ગ બનાવવો, અને ઘરના દરેક સદસ્યએ ઘરના મોભીઓને, મોટા વડીલોને કેવી રીતના મદદરૂપ થવો, ઘરમાં દરેક માટે આવકનું સાધન બની જાય, કેવી રીતના દુઃખના દિવસોને દૂર કરવા, એ માત્ર ને માત્ર આપણી સમજણ ઉપર છે. પણ એ સમજણ છે એ ત્યાં જ કેળવાય જ્યાં ભરપૂર સંસ્કાર હોય. આ સંસ્કારોને તમારે કેળવાના છે અને તમારી શ્રીમંતાઈને તમારે હંમેશની માટે ટકાવી રાખવાની છે. પણ એ શ્રીમંતાઈ શેની હોવી જોઈએ? સંસ્કારોની. તો આ સંસ્કારોની શ્રીમંતાઈ જાળવી રાખજો, હંમેશા ખુશ રહેજો.